અમદાવાદમાં પિરાણા ડમ્પિંગ સાઇટની બદલાશે સુરત। અમદાવાદમાં છેલ્લા 40 વર્ષથી શહેરનો કચરો જ્યાં એકત્રિત કરાય છે તેવા 700 હેક્ટરમાં ફેલાયેલા પિરાણા ડમ્પિંગ સાઇટ પરથી હાલ કચરો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। આગામી 1 વર્ષમાં અહીંયાથી સંપૂર્ણ કચરો દૂર કર્યા બાદ અલગ અલગ 4 તબક્કામાં મ્યુઝિયમ બનાવવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કામાં રોડ, પાણી અને ડ્રેનેજની સુવિધા ઊભી કરવામાં આવશે। બીજા તબક્કામાં અમદાવાદને સ્વચ્છ બનાવવા માટે કરવામાં આવેલા પ્રયાસ અંગે માહિતી દર્શાવવામાં આવશે। સાથે જ વેસ્ટ ટુ વન્ડર પાર્ક ઊભું કરવામાં આવશે, જેમાં આવતા મુલાકાતીઓને અલગ અલગ 22 પ્રોજેક્ટ અંગે નિરીક્ષણ કરી શકશે। ત્રીજા તબક્કામાં મિથેન ગેસ પ્રોડક્શન, બાયોડાયવર્સિટી પાર્ક અને ઇન્ટરપ્રિટેશન સેન્ટર ઊભું કરવામાં આવશે। આ મ્યુઝિયમની ડિઝાઇન તૈયાર ટેન્ડર બહાર પાડવા માટે પણ નિર્ણય કરવામાં આવ્યો છે। પ્રથમ તબક્કામાં જે આખો 700 હેક્ટરનો જે વિસ્તાર છે એ અત્યારે હેફાઝાર્ડ મેનરમાં અત્યારે ડેવલપ થયો છે, તો એને આખો વ્યવસ્થિત ગ્રીડ પેટર્નમાં ડિઝાઇન કરીને સૌપ્રથમ ત્યાં રોડ, રસ્તા, પાણી એની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। એમાં સ્ટ્રીટ લાઇટ બી ઇન્ક્લુડ કરવામાં આવશે, લિનિયર ગાર્ડન બી ઇન્ક્લુડ કરવામાં આવશે અને ઓપન સ્પેસ ક્રિએટ કરીને ત્યાં મોટા પાયે ડેન્સ પ્લાન્ટેશન બી કરવામાં આવશે। સેકન્ડ પાર્ટમાં વેસ્ટ ટુ વન્ડર થીમ આધારિત એક ઇન્ટરપ્રિટેશન સેન્ટર બનાવવાનું આયોજન કરવામાં આવેલું, તો ત્યાં અત્યારે મિથેન ગેસ પ્રોડક્શન, પછી ત્યાં બાયોડાયવર્સિટી પાર્ક કે એને કેપિંગ કરીને ગાર્ડનિંગ, આ પ્રકારના પ્લાનિંગનું ત્યાં થર્ડ ફેઝમાં આયોજન છે। આમ તબક્કાવાર આપણે 700 હેક્ટરની જે લેન્ડ છે જે અત્યારે અનઇવન અને હેફાઝાર્ડ મેનરમાં જે અત્યારે ડેવલપ થઈ રહી છે એને એક સિસ્ટમેટિક વેમાં આપણે પ્લાનિંગ કરીશું।